અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સત્વ ફ્લેટમાં 6 માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી। પાલડી ખાતે આગેલી આગની અંદર પણ વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણે ફાયર ઓફિસર દસ્તુર સાહેબ છે તેઓની સાથે વાત કરીશું। આખી ઘટના શું હતી તે પણ આપણે જાણીશું। અત્યારે હાલ જે રીતે ઉપર આપ જોઈ રહ્યા છો તે રીતે આખી આ આગની ઘટના છે તે લાગી હતી અને તેને લઈને 6થા માળ ઉપર આગ છે તે લાગી હતી। ફાયરના અધિકારીઓ છે તે પણ આ 6થા માળ ઉપર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના જે તમામ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। સીધી જ રીતે આપણે ફાયર ઓફિસર છે તેઓની સાથે વાત કરીશું। આગની ઘટના બનવા પામી હતી, શું હતી ઘટના? 6થા માળે ફ્લેટમાં આગ છે અને બુઝાઈ ચૂકી છે। 14 લોકોને ધાબા ઉપરના માળના જે હતા એમને ધાબા ઉપર સેફ કરી દેવામાં આવ્યા છે અને 6થા માળે એક સામેના ઘરમાં હતા એ પણ સેફ છે। કોઈને ઈજા કે કોઈને કોઈ નુકસાન નથી અને 6થા માળની આગ પણ બુઝાઈ ચૂકી છે। હવે ખાલી કુલિંગ ચાલુ છે। જે રીતે વાત કરવામાં આવે તો જે ફસાયેલા લોકોને નીચે ઉતારવા ખાસ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું, કઈ રીતે લોકોને બચાવી લેવાયા? જે ઉપરના માળે શિફ્ટ કરી દેવા ધાબે શિફ્ટ કરવામાં આવ્યા હતા એ બધા સેફ છે અને બધા સશક્ત છે એટલે જાતે ચાલીને ઉતરી શકે। બધું ચાલુ કામગીરી દરમિયાન જો ઉતરવા જાય ને પગ લપસી પડે, કાટમાળ પડેલો છે એટલે એ લોકોને પછી નીચે ઉતારવામાં આવશે। એમાં કંઈ કશું છે નહીં, બિલકુલ આગ બુઝાઈ ચૂકી। તો જે રીતે અહીં જે દ્રશ્યો છે તે ફરી એકવાર આપને હું બતાવવા માંગીશ કે જે રીતે આગ લાગી હતી તેને પગલે જો વાત કરવામાં આવે તો ધાબા ઉપર 14થી પણ વધુ લોકો છે તેઓને એકત્રિત કરી અને તેઓને સેફ ઝોન તરીકે મૂકી દેવામાં આવે છે, તેઓને ત્યાં રાખી દેવામાં આવે છે। આગ બુઝાયા સંપૂર્ણ જે તેની ઉપર કાબુ મેળવવા બાદ તમામને નીચે ઉતારવામાં આવશે। કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।